નમસ્કાર સાથી મિત્રો, એક્ઝામ સાથી ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। આજે આપણે ધોરણ 6 થી 8ની જે ભરતી સામાન્ય પ્રવાહની ચાલી રહી છે, તો એ 5400ની ભરતીમાં સામાજિક વિજ્ઞાનનું મેરિટ કેટલું રહેશે એની વાત કરશું। તે ઉપરાંત જે કચ્છ સ્પેશિયલ ભરતી ચાલી રહી છે 1600 જગ્યાઓ માટે, તો એનું પણ મેરિટ કેટલું રહેશે, તો એ તમામ વાતો સામાજિક વિજ્ઞાન વિષય માટે આપણે કરી રહ્યા છીએ। તો વિડીયો અચૂક જોઈ લો। સાથે આપણે જે જૂનું મેરિટ લિસ્ટ મૂક્યું હતું, તો કે અનુમાન મૂક્યું તો એમાં આપણે જનરલનું 72 કહ્યું હતું, બરાબર। કેટલું છે તો હું તમને કહી દઉં છું। તો જે જનરલ કેટેગરી હતી, જનરલનું આપણે 72 કહ્યું હતું, બરાબર। તો 72.07 હતું। હવે જોઈએ છે કેટલું અટકે છે। તો આ નવા અનુમાનમાં પણ હું તમને કહી દઉં છું કે આપણે મેરિટથી કેટલા દૂર જઈએ છીએ। તો એસસીનું 70.13, બરાબર। આ સામાન્ય પ્રવાહની ભરતીની વાત છે। એસટી કેટેગરીનું 66.75। તો આપણા આ વિડીયો જે છે એ કદાચ જે પીએમએલએ આવ્યું એના આધારે બનાવ્યો હતો, અને એને જે ટાઈમ છે એ 4-1 મહિના જેવો થઈ ગયો હશે, અને એક અગાઉનો વિડીયો પણ આપણે 1 વર્ષ અગાઉ બનાવ્યો હતો, પણ ધાર્યા પ્રમાણે આપણે જગ્યાઓ જે છે એમાં નથી આવી, એટલે આપણા અનુમાન જે હતા મેરિટના વિડીયોના એ સાચા નથી રહ્યા। તો ઓબીસીની આપણે વાત કરીએ તો 70, બરાબર। અને ઈડબ્લ્યુએસ કેટેગરીની વાત કરીએ તો 70.30, બરાબર। તો જનરલનું 72.07, એસસીનું 70.13, એસટી કેટેગરીનું 66.75, ઓબીસીનું 70, ઈડબ્લ્યુએસ કેટેગરીનું 70.30, બરાબર। તો સામાજિક વિજ્ઞાનનું જે પ્રથમ રાઉન્ડ છે એ પૂર્ણ થઈ ગયો છે, અને તમે બધા અવગત છો કે જે જગ્યાઓની ગેરહાજરીની રેન્જ છે એ 35% લઈને 45% વચ્ચે છે, એટલે કે ગેરહાજર બહુ રહ્યા છે। તો આ 35થી 45ની જે રેન્જ છે એ રેન્જ આપણે હવે ઘટાડશું, કારણ કે રિપીટર છે, પછી જે 9થી 12માં લાગ્યા હોય નીચેની મેરિટ યાદીમાં ઓછા ઉમેદવાર હોઈ શકે છે, તો એના લીધે રેન્જ ઘટશે। તો હવે આ જે મેરિટ અનુમાન છે આ મેં વિડીયો છે 4-1 મહિના અગાઉ બનાવ્યો હતો, બરાબર। હવે આપણે આ નવું જે પ્રથમ રાઉન્ડ પૂર્ણ થયો છે એના આધારે બનાવી લઈએ કે કેટલા સુધી મેરિટ રહી શકે છે ત્યાં। તો તમે બધા અવગત છો જે આપણે 1500 સુધીના ઉમેદવાર સામાજિક વિજ્ઞાનમાં બોલાવી લીધા છે, બરાબર। તો હજુ પણ આપણી જે જગ્યાઓ ખાલી છે એની વાત કરી તો જનરલની 248 જગ્યાઓ ખાલી છે। તો એનો મતલબ એ છે કે 500 ઉમેદવાર જેનો ઓપનમાં હજુ પણ 500 ઉમેદવાર બીજા લાગશે, બરાબર। 248 જગ્યાઓ ખાલી છે, તો આમાં હજુ 101 જેવા ગેરહાજર રહેશે, 348, બરાબર। પછી એવા ઉમેદવાર હશે કે 150 ઉમેદવાર કેટેગરીમાં લેશે, કારણ કે જિલ્લાની જે લાલચ છે એના લીધે। તો 248 છે, તો એની બદલે 500 સુધીના જે ઓપન કેટેગરીમાં જેનો નંબર હોય એમને મળી જશે। તો 1500 સુધીનું પૂર્ણ થયું છે, અને 500 બીજા, તો 2000 નંબર સુધીના જે ઉમેદવારો છે એમને ઓપનમાં મળશે। કેટલા નંબર સુધીના? તો મેરિટ ક્રમાંક 2000, બરાબર। હવે આ જે આંકડો છે મેં જનરલનો 2000 કહ્યો છે, તો એમાં તમારે જે 40થી 80 વચ્ચેની ગેપ રહી શકે છે, બરાબર। તો 40થી 80 જણ ઓછા લાગી શકે છે, કાં તો વધારે લાગી શકે છે। એનું કારણ એ છે કે ગેરહાજર કેટલા રહેશે આપણને અપ ટુ ડેટ ખબર નથી, બરાબર। બીજું રાઉન્ડ જ્યારે ચાલુ થશે ત્યારે ખબર પડશે। તો આપણે 2000 સુધીના જોઈ લઈએ મેરિટ નંબર। હવે આ 2000 નંબર છે, તો મેરિટ જે જનરલ કેટેગરીનું મેરિટ છે એ જે છે એ 72.64 રહે છે, બરાબર। તો આપણે જૂના વિડીયોમાં 72.70ની વાત કરી તો એની જગ્યાએ 72.064 છે, બરાબર। તો આપણે જે જૂનું મેરિટ અનુમાન હતું એ જ છે, બરાબર। તો એમાં કોઈ ફરક પડ્યો નથી। તો હવે આ પીક પોઈન્ટ છે। હવે બીજી કેટેગરીની આપણે વાત કરી લઈએ, તો બીજી કેટેગરીમાં કેટલું આગળ પાછળ થાય છે। તો હવે તમે 72.064 છે એક વસ્તુ સમજી લીધી છે કે જનરલમાં જ્યાં સુધી જગ્યાઓ છે ત્યાં સુધી કેટેગરીમાં લેવાની જરૂર નથી, પરંતુ એક સબળ કારણ એ છે કે કેટેગરીમાં જગ્યાઓ તો છે અને જનરલમાં પણ જગ્યાઓ છે, પરંતુ જિલ્લો જનરલમાં નથી મળતો, તો જનરલમાં ન મળવાના લીધે ઘણા બધા ઉમેદવારો કેટેગરીમાં પસંદગી કરી રહ્યા છે।
તો આવા છે 50 ઉમેદવારો છે એ પોતાની કેટેગરીમાં આમાંથી પસંદ કરી શકે છે. તો એ જે છે એટલા જનરલનો આંકડો એટલો અપડેટ થશે, એટલે કે બીજા નવાને મોકો મળશે. તો એના લીધે મેરિટમાં કાંઈ ઝાઝો ફરક ન પડે, કારણ કે જે પાછળ આવનાર ઉમેદવાર છે એ બીજી કેટેગરીના નહીં પરંતુ એ જ કેટેગરીના હોય છે, કારણ કે રેશિયો બધે સેટ જ છે. ઓબીસીના સૌથી વધારે હોય છે. બીજા નંબરે જે ઉમેદવાર છે એ ઈડબ્લ્યુએસ કેટેગરીના હોય છે. ત્રીજા નંબરે એસસી ને સૌથી છેલ્લે એસટીના ઉમેદવાર હોય છે. તો આ બધી ભરતીઓમાં સેમ જ છે. તો જે સામાજિક વિજ્ઞાનની ભરતી પૂર્ણ થશે, 2 રાઉન્ડ પૂર્ણ થશે એની વાત છે, બરાબર. આમાં વેઇટિંગની વાત આપણે નથી કરતા, બરાબર. તો વેઇટિંગમાં હજુ 0.50 તમારે ઘટાડો તો ઘટાડી શકો છો. તો 72 જનરલનું રહેશે. હવે આપણે એસસી કેટેગરીની વાત કરી લઈએ. તો જે એસસી કેટેગરી છે એની જગ્યાઓ હજુ 42 ખાલી છે, બરાબર. તો આ જે 2000 જગ્યાઓ છે એમાં 285 એસસી કેટેગરીના ઉમેદવાર લાગશે. હજુ 42 જગ્યાઓ ખાલી છે. તો જે એસસી કેટેગરીનું છેલ્લું મેરિટ કેટલું રહી શકીએ, તો એની આપણે વાત કરીએ તો 42 છે તો 70 જણનો વારો આવી શકે છે. હજુ 42 જગ્યાઓ પ્રોપર છે, કારણ કે 70નો વારો કેમ આવશે, તો જે 42 કેટેગરીની જગ્યાઓ છે એમાંથી 10 ઉમેદવાર જેવા ગેરહાજર રહી શકે છે. 10 ઉમેદવારોને 1 થી 5નું ગમી જાય તો ત્યાં રહી શકે છે, તો એની જગ્યાએ ના આવે. તો 70નો વારો આવે તો 355 મેરિટ ક્રમાંક એસસી કેટેગરીમાં, બરાબર. તો 355 જોઈ લઈએ કેટલા સુધી રહેશે. તો એસસી કેટેગરીમાં 355 મેરિટ ક્રમાંક સુધીના. હવે આ નંબર જે આંકડા કયા છે પછી કોમેન્ટ કરવાની જરૂર નથી કે તમે તો 355 કહેતા. 2 થી 5 કાં તો 10 નંબર આગળ પાછળ થઈ શકે છે, કારણ કે ગેરહાજર કેટલા રહેશે એ ખબર નથી, બરાબર. તો જે એસસી કેટેગરી છે એ 355. તો આ જે સામાન્ય પ્રવાહની ભરતી ચાલી રહી છે તો એમાં 71.58 આ જે ભરતી છે એમાં 71.58 સુધીનાનો વારો આવશે, બરાબર. કઈ ભરતીની વાત છે? 71.58, બરાબર. કઈ ભરતીની વાત છે? તો અત્યારે જે સામાન્ય પ્રવાહ ચાલી રહી છે, બરાબર. હવે આના આધારે આપણે કચ્છનું પણ નક્કી કરશું, પણ એ પછી નક્કી કરશું. તો એસસી કેટેગરીમાં લાસ્ટમાં 71.58, બરાબર. 0.10 તમે આગળ પાછળ કરી શકો છો, કારણ કે ગેરહાજર કેટલા રહેશે એ આપણને અત્યારે ખબર નથી. હવે આપણે એસટી કેટેગરીની વાત કરીએ. તો જે એસટી કેટેગરી છે એનું આપણે અગાઉથી 66.75 કહ્યું છે, બરાબર. તો એ કચ્છ ભરતી સાથેનું છે. હવે આ ભરતીની આપણે વાત કરી લઈએ. તો આ ભરતીમાં જે એસટી કેટેગરી છે તો વિશ્લેષણ તમારી નજર સમક્ષ કરું છું, એટલે થોડો વિડીયો લોંગ બનશે, બરાબર. તો ધીરજ રાખજો, ડેડિકેશન રાખજો, ઉતાવળ ન થતા. એસટી કેટેગરીની 513 જગ્યાઓ છે. 2000 નંબર સુધીના બધાને જનરલમાં મળે જ છે, તો પોતાની કેટેગરીમાં લેવાની કોઈ જરૂર નથી. પણ જિલ્લાની લાલચ માટે લે તો 2 નંબરની વાત છે. તો એવા ઉમેદવાર બહુ ઓછા હશે, બરાબર. તો એસટી કેટેગરી જે છે એ આપણે લાસ્ટ મેરિટ નંબર જોઈ લઈએ. 98 છે, બરાબર. તો 98 જણાને જનરલમાં મળી જશે. હજુ 512 જગ્યાઓ બાકી છે, તો હજુ બીજા અમુક ગેરહાજર રહેશે, એટલે કે 101 જેવા ગેરહાજર રહેશે. પછી 512 જગ્યાઓ બાકી છે, બરાબર. જે 98 જણ છે એમને જનરલમાં મળી ગયું છે, બરાબર. તો આપણે એ 100 નથી ગણવાના. તો 100થી કરીને છેલ્લે જે એસટી કેટેગરી છે એમનો 712 નંબર સુધી, એટલે 750 નંબર જેનો એસટી કેટેગરીમાં છે એમને આ જે સામાન્ય પ્રવાહની ભરતી ચાલી રહી છે એમાં મળી જશે, બરાબર. તો જોઈ લઈએ કેટલા સુધી પહોંચે છે. તો જે એસટી કેટેગરી છે એનું મેરિટ તમે જોઈ રહ્યા છો કે 750 નંબર સુધીનાનું 67. તો જે સામાન્ય પ્રવાહની ભરતી છે એમાં 67 સુધી રહી શકે છે, બરાબર. તો આપણે જે 67 સુધી રહેશે
તો આ સામાન્ય પ્રવાહની ભરતી છે. કચ્છની આપણે વાત એના પછી કરશું, બરાબર, કારણ કે એના માટે કચ્છની મેરિટ યાદી આપણે ચેક કરવી પડશે. તો મેરિટ ક્રમાંક કેટેગરીમાં 750 ને જે મેરિટ છે એ 67 જેવું, બરાબર. હજુ આમાં ગેરહાજર વધારે રહેશે, મેરિટ ડાઉન જશે. ગેરહાજર નથી રહેતા તો મેરિટ એમ પ્રમાણે રહેશે, બરાબર. તો આટલા સુધીના ચાન્સ છે. હવે ઓબીસીની આપણે વાત કરી લઈએ. તો ઓબીસીની 266 જગ્યાઓ હજુ બાકી છે. તો તમે જે જગ્યાઓ છે એની સામે અત્યારે પાંચસો ઉમેદવાર ગણી શકો છો બીજા, બરાબર. અમુક ગેરહાજર રહેશે, અમુક જે છે 1 થી 5માં જ રહેશે, કારણ કે તેમને પોતાના વતન નજીક જિલ્લો મળ્યો હોય તો અહીં ના પણ આવે, એવું બની શકે છે. તો 500 ઉમેદવાર ગણી શકો છો. તો ઓબીસીનો જે વારો છે 2000 નંબર સુધીમાં એમનો 1018નો નંબર આવી ગયો છે, 1018નો, બરાબર. તો 500 આપણે બીજા ગણવાના છે. તો આ રીતે ઓબીસી કેટેગરીમાં જેનો નંબર 1518, બરાબર. તો ઓબીસી કેટેગરીમાં 1518 નંબર જેનો છે એ જોઈ લે કેટલા સુધી પહોંચે છે. તો આપણે 1500 કહીએ છીએ, પરંતુ ગેરહાજર 266 છે અને બીજા 200 જેવા ગેરહાજર ના રહે, તો જે 1400 નંબર સુધીના છે, 1400, બરાબર. તો 71.20 સુધી પહોંચે 1500 સુધી, પરંતુ એટલા ગેરહાજર કદાચ ન પણ રહે એવું બની શકે છે, બરાબર. કારણ કે ગેરહાજર કેટલા રહેશે એની પાસે અત્યારે આપણી પાસે કોઈ અપડેટ નથી. તો એના લીધે આપણા જે આંકડો છે 1450 સુધી રાખીએ છીએ, બરાબર. 1450 થોડો સુધારો કરું છું મિત્રો આંકડામાં, કારણ કે એનું કારણ એ છે કે જે ઓબીસીમાં છે એ એટલા ગેરહાજર નથી રહેતા, આપણે બધી ભરતીઓમાં જોયું છે. તો 1450નો મતલબ છે 71.30 જેને પણ મેરિટ હશે એને આ સામાન્ય પ્રવાહની જે ભરતી છે એમાં મળી જશે, બરાબર. કેટલું? તો 71.30 મેરિટ, બરાબર. હવે મેરિટ ક્રમાંક 1450, બરાબર. ઈડબ્લ્યુએસમાં 123 જગ્યા બાકી છે, અમુક ગેરહાજર રહેશે. તો આપણે 200 નંબર સુધીના હજુ ચાન્સ છે, બરાબર. તો 476 અને 200 બીજા, તો 576 અને 676, બરાબર. તો ઈડબ્લ્યુએસ કેટેગરીમાં 676 નંબર સુધીના ચાન્સ છે. જોઈ લે કેટલા સુધી મેરિટ પહોંચે છે. તો 676નો મતલબ છે જે સામાન્ય પ્રવાહની ભરતી છે એમાં 71.38 રહી શકે છે, બરાબર. કેટલું? તો કે 71.38. કોનું? તો ઈડબ્લ્યુએસ કેટેગરીનું. તો તમે જોઈ શકો છો. તો આપણે જે અનુમાન અગાઉ 6-1 મહિના અગાઉ રજૂ કર્યું હતું, તો એ અનુમાનની નજીક જ છે આપણા મેરિટ, બરાબર. કારણ કે આપણે જે અગાઉ અનુમાન રજૂ કર્યું એ કચ્છ ભરતી સાથેનું કર્યું હતું, બરાબર. તો એ આ અનુમાન છે, બરાબર. હવે નવું અનુમાન આપણે રજૂ કરી રહ્યા છે, તો આનાથી જે કચ્છ ભરતીનું છે વધારે અલગ નહીં હોય, તો કેટલા પોઈન્ટોમાં ફરક પડે છે આપણે જોઈએ છીએ, બરાબર. તો કચ્છ ભરતીમાં આપણે સામાજિક વિજ્ઞાન વિશે વાત કરી લઈએ. તો આપણા જે જૂના અનુમાન છે એના લીધે એ અનુમાન 3 કેટેગરીમાં સેમ છે, પરંતુ 2 કેટેગરીમાં જે આ સ્પેશિયલ ભરતી છે, એટલે કે કચ્છ સાથેના આપણે અનુમાન મૂક્યા હતા. તો સામાજિક વિજ્ઞાનમાં જનરલ કેટેગરીનું આપણે અનુમાન કચ્છ સાથે 72 હતું, પણ જનરલ કેટેગરીમાં ગેરહાજર વધારે રહ્યા છે, એટલે કે ઓવરઓલ ગેરહાજર વધારે રહ્યા છે, તો મેરિટ હજુ પણ નીચું જશે. તો કચ્છ એ આપણે વાત કરી લઈએ કેટલા સુધી પહોંચે છે. તો હવે આપણે જે સામાન્ય ભરતીની વાત કરી 5400ની ભરતી, તો એમાં જે ઓપન કેટેગરીનું છે એ 72 સુધીનું અટક્યું છે. તો એનો મતલબ એ છે કે અહીં જે 72 તમે મેરિટ જોઈ રહ્યા છો, તો 1095, એટલે આપણે અહીં 1100 ગણી લઈએ, એટલે આપણા આંકડામાં સરળતા રહે 5-1 નંબરના લીધે. તો 1100નો મતલબ છે 71.9884, બરાબર. 72 ગણી લ્યો તમે, પોઈન્ટનો ફરક નથી વધારે. તો 71.98 સુધીનો જેનો પણ મેરિટ ક્રમાંક છે એ બધાને સામાન્ય પ્રવાહ મળશે. બીજી એક વાત કરી લઉં કે જે સામાજિક વિજ્ઞાનના બધા વિષય છે, તો એમાં તમારે વેઇટિંગમાં કાંઈ કાઢવાનું નથી. એનો મતલબ એ છે
કારણ કે જે વેઇટિંગ છે એ ખાસ ક્રમિક ભરતીના લીધે 1 થી 5માં બહોળું વેઇટિંગ આવશે, બરાબર. પણ 6 થી 8માં હવે જે વેઇટિંગના લિસ્ટ 9 થી 12ના ખુલી રહ્યા છે, જો એ ખુલી જાય છે તો 6 થી 8મું વેઇટિંગનો ચાન્સ રહેશે, બરાબર. બાકી ગેરહાજરીનું પ્રમાણ ઓછું રહેશે. તો એ 9 થી 12નું ચાલુ થાય એના પર આધારિત છે, તો ક્યારે થાય છે આપણે જોઈએ છે. તો કચ્છ ભરતીનું જગ્યાઓનું લિસ્ટ છે, તમે જોવા માંગતા હો તો આપણે સામાજિક વિજ્ઞાન ચર્ચા કરવાની છે, કરી લઈએ, બરાબર. તો એક વખત લિસ્ટ જોઈ લેજો એટલે પાછળ તમને ડેટામાં મદદ રહે. તો 256 જગ્યાઓ જે છે ઓપન કેટેગરીની છે, 39 જગ્યાઓ એસસીની છે, એસટીની 42 જગ્યાઓ છે, જે ઓબીસી કેટેગરી છે એની 146 જગ્યાઓ છે, ઈડબ્લ્યુએસ કેટેગરીમાં 54 છે, તો કુલ 537 જગ્યાઓ છે. પછી બાકીની મહિલાઓ માટે 177 જગ્યાઓ છે અને 84 જગ્યાઓ જે છે એ મહિલાઓ માટે ઓપન છે. દિવ્યાંગોની જે જગ્યાઓ છે કુલ અલગ અલગ તમે જોઈ શકો 5, 5, 5, 6 છે. માજી સૈનિકોની 54 જગ્યાઓ છે, તો કુલ 537 જગ્યાઓ સામાજિક વિજ્ઞાનમાં છે બધા ઉમેદવારો માટે. તો જનરલમાં 72 રહ્યું છે. હવે જે સંખ્યા છે આપણે 256 જગ્યાઓ છે, તો 256 સામે અત્યારે 401 ઉમેદવારનો વારો આવી શકે છે, બરાબર. કેટલા ઉમેદવારનો? 400, કારણ કે અમુક ગેરહાજર રહેશે. હવે ગેરહાજરની જે સંખ્યા છે 9 થી 12ની ચાલુ થાય છે, તો આ પ્રમાણમાં વધઘટ થઈ શકે છે. નથી થતી તો 101 જેવા ગેરહાજર રહેશે. આપણે અત્યારથી 400 ગણી લઈએ છીએ, તો 256 જગ્યાઓ છે. પછી 60 થી 70 જણા. તો કેટેગરીમાં લેવાનો તો કોઈ ચાન્સ છે નહીં, કારણ કે કચ્છ એક જ જિલ્લો છે, તો કેટેગરીમાં પસંદગી કરવાનો કોઈ મતલબ છે નહીં. તો જે પણ ઉમેદવારો લેશે, તો જેને જનરલમાં મળે છે ત્યાં સુધી કેટેગરીમાં લેવાનો કોઈ મતલબ નથી, બરાબર. કારણ કે આમાં કોઈ જિલ્લાની લાલચ નથી. એટલે સામાન્ય પ્રવાહ અને કચ્છની ભરતીનો આટલો ફરક છે, બરાબર. તો 401 ઉમેદવારોનો વારો આવશે, તો અહીંથી તમારે 400 ગણવાના છે, બરાબર. તો 1100 ને 400 1500 સુધીના, બરાબર. તો ઓપન કેટેગરીમાં જે કચ્છ ભરતી છે એમાં 1500 સુધીના ઉમેદવારોનો વારો આવશે, બરાબર. તો જે ઓપન કેટેગરી મેરિટ છે એ લાસ્ટમાં ઓપન કેટેગરીનું 71.4861, બરાબર. કચ્છ ભરતીની વાત ચાલી રહી છે, તો કચ્છ ભરતીમાં કેટલું રહેશે? તો 71.48 રહેશે, બરાબર. હવે આ પોઈન્ટ છે એ 5-10 પોઈન્ટનો ફરક પડી શકે છે. તો એ બધી આમાં ઘણા બધા કારણો જવાબદાર છે. તો 71.4861 લાસ્ટમાં, બરાબર. હજુ 10 પોઈન્ટ તમે ઘટાડશો તો વાંધો નથી. તો આપણું જે અનુમાન હતું તો એમાં આપણે 72 કહેલા, બરાબર, કચ્છ ભરતી સાથે, કારણ કે જે આપણે અનુમાન મૂક્યા એમાં અલગ નહોતું. તો આમાં 71.48 છે. તો જે આપણે ક્રમિકપણું દર્શાવ્યું તો એનાથી વધારે તમને ફાયદો થયો છે. તો મેરિટમાં 6 થી 8ની ભરતીમાં તમે રાહ જોઈ છે એનો તમારે જે ખૂબ ફાયદો થયો છે, બરાબર. તો 0.50 મેરિટમાં ફરક પડ્યો છે. તો 71.48 હજુ હું કહું છું તો આ મેરિટ છે 10 પોઈન્ટ હજુ પણ નીચું જશે. સાથે વેઇટિંગ સાથે ગણીએ તો 20 પોઈન્ટનો ફરક પડશે, બરાબર. પણ એ બધા કારણો છે એ ગેરહાજર કેટલા રહેશે એના પ્રમાણે છે, 9 થી 12નું કેટલું ઝડપી ચાલુ થાય છે એના પ્રમાણે છે. પછી 6 થી 8માં જગ્યાઓ સારી ન મળે તો 1 થી 5માં પણ ઉમેદવારો રહેશે. તો બધા જ એવા કારણો છે કે એના લીધે જે છે એ પોઈન્ટ હજુ 20 ઘટી શકે છે. તો ઓપનનું 71.48થી હવે આપણે બધી ગણતરીઓ કરવાની છે, બરાબર. ત્યાંથી બીજી કેટેગરીનું કેટલું રહેશે તે. તો જે એસસી કેટેગરી છે એમને 39 જગ્યાઓ છે, બરાબર. એક બીજી વાત ભૂલી ગયો છું, તમને એ બદલ માફી ચાહું છું. દાખલા તરીકે હું સમજાવી દઉં છું ફરીથી, એટલે ઇઝીલી તમે સમજી લેશો. દાખલા તરીકે આપણે જનરલ મેરિટ જે 72 છે ત્યાંથી ગણતરીઓ ચાલુ કરી છે, પણ જે એસસી કેટેગરી છે એનું મેરિટ 71.58 છે. તો એસસી કેટેગરીના જે પણ ઉમેદવારો 150 જેવા ઉમેદવારો હશે આમાં 1500 નંબર સુધીમાં, તો એમને સામાન્ય પ્રવાહની ભરતીમાં મળી ગયું છે. તમને કચ્છમાં આવવાનો કોઈ મતલબ નથી, બરાબર. તો ત્યાં મળ્યું છે તો અહીં આવવાનો કોઈ મતલબ નથી. તો એના લીધે પણ 0.51 જેવો એસસી કેટેગરીમાં ફરક પડશે.
તો આવું બધી કેટેગરીમાં લાગુ પડશે બરાબર. દાખલા તરીકે એસટી કેટેગરીમાં 67વાળા સુધીનાનો વારો આવી ગયો છે, તો કચ્છ ભરતીમાં 67થી નીચે એમની ગણતરીઓ ચાલુ થશે બરાબર. તો આ વાત તમે બધી ભરતીમાં યાદ રાખજો. તો આપણે આ રીતે આ જનરલનો આંકડો છે એ મેં 1500 મૂક્યો છે. તો જનરલ કેટેગરીમાં જે લેવા માંગે છે 71.48 બરાબર. હજુ મેં જે વાત કરી છે બીજા કેટેગરીના ઉમેદવારો છે એમને અહીં કચ્છમાં જનરલમાં મળે છે પણ સામાન્ય પ્રવાહની ભરતીમાં જનરલમાં ન મળ્યું બરાબર. એવું બની શકે છે. તો આ જે ઉમેદવારો છે એ આવા ઘણા બધા હજુ મેરિટમાં ડાઉન જશે. તો આવા આપણે જે ઉમેદવારો છે હજુ 301 જેવા ગણી લઈએ છીએ. તો જે જનરલનું મેરિટ છે એ હજુ 300 ડાઉન ગણવાનું છે આપણે. તો 1800 નંબર સુધીનાનો કચ્છમાં વારો આવશે બરાબર. તો વસ્તુ મેં શું કીધી છે આપ સમજી લીધું હશે. દાખલા તરીકે એસસી કેટેગરીનું મેરિટ જે સામાન્ય પ્રવાહની ભરતી છે એમાં 71.58 અટક્યું છે. તો એટલું મેરિટ ડાઉન રહ્યું છે. તો એનો મતલબ એ છે કે 71.58 એસસી કેટેગરીનો નંબર જે છે એ કચ્છ સ્પેશિયલ ભરતીમાં નહીં લે બરાબર. કેમ નહીં લે? કારણ કે એને મળી ગયું છે તો એને લેવાનો કોઈ મતલબ નથી. તો 1800 નંબર સુધીના જનરલમાં વારો આવી શકે તેમ છે. તો અહીંથી તમે ગણી શકો છો કે એટલીસ્ટ જે જનરલનું મેરિટ છે એ કચ્છમાં 71.14 રહેશે. કેટલું રહેશે? 71.14 બરાબર. હવે આમાં કોઈ જે ઓપન કેટેગરીના ખાસ ઉમેદવારો છે, ખાસ દાખલા તરીકે ઓપનમાં જ લેવું છે એમને અસર થશે. બાકી જે કેટેગરીના ઉમેદવારો છે એમને કોઈ લોસ નહીં જાય. તો 1800 સુધી બધાને મળે છે બરાબર. જનરલ કેટેગરીમાં પોઈન્ટ જે મેં કહ્યા છે એવો થોડો પોઈન્ટનો ફરક રહી શકે છે બરાબર. એટલે એની તમે ચિંતા ના કરતા. તો હવે જનરલ કેટેગરી મેરિટ 71.14 રહેશે. હવે આપણે એસસી કેટેગરીની વાત કરી લઈએ. તો એસસી કેટેગરીની 289 સુધીનો વારો આવી જશે બરાબર. શેમાં? તો જનરલ કેટેગરીમાં છે, કોઈ ગેરહાજર રહેશે બધા. હવે જે જગ્યાઓ છે એમની 39 છે બરાબર. તો બીજા 20 જણ તમે ગણી લો એટલે 60 જણ બરાબર. અમુક ગેરહાજર રહેશે, અમુક 1 થી 5માં રહેશે. તો જે કુલ ઓવરઓલ આંકડો છે 350 નંબર જેમનો એસસી કેટેગરીમાં છે એમને કચ્છમાં મળી જશે. 350 નંબર બરાબર. આમાં આપણે વેઇટિંગની વાત નથી ચાલતી. અત્યારે ચોખ્ખા જેમને મળવા પાત્ર છે એમની વાત છે. વેઇટિંગ માટે તમે 21 પોઈન્ટનો ઘટાડો કરી શકો છો બરાબર. એ ડેટા અત્યારે ન પૂછતા. તમારી રીતે જે રાઉન્ડ પૂર્ણ થશે ત્યારે વેઇટિંગનો આપણે વળી ક્યારેક બનાવશું બરાબર. સાથે કચ્છ સ્પેશિયલ ભરતીનો જૂનો વિડીયો પણ બનાવ્યો છે, એ પણ તમે જોવા માંગતા હો તો જોઈ શકો છો. જે એસસી કેટેગરી છે એ 350 તો 70.76 જેવું મેરિટ રહે છે બરાબર. 70.76. તો આપણે જે એસસી કેટેગરી મેરિટનું અનુમાન રજૂ કર્યું એ 70.13 હતું. એની જગ્યાએ 70.76 થોડું અપડેટ થાય છે. પરંતુ તમે ચિંતા ના કરતા. આપણે જે જૂનું અનુમાન હતું વેઇટિંગને બધી સાથે ચર્ચા કરેલી. તો આ રાઉન્ડમાં 70.76 આપણે ગયા છે. જો ગેરહાજર વધારે રહે છે તો આ મેરિટ હજુ પણ ડાઉન રહેશે. એટલે તમે ચિંતા ના કરતા. સાથે વેઇટિંગ પણ 9 થી 12ના લીધે ખુલશે. એટલે તમારે ફાયદો થશે. એટલે છેલ્લે જે 70 સુધી છે એમને એસસી કેટેગરી મળી જશે. આ જે રાઉન્ડ ચાલુ થશે કચ્છ ભરતીના, તો રાઉન્ડ જ્યારે પૂર્ણ થાય છે ત્યારે 70.76 લાસ્ટમાં રહી શકે છે બરાબર. હવે આપણે એસટી કેટેગરીની વાત કરીએ તો 67% જેનું મેરિટ છે એમનો બધાનો વારો આવી જશે. હવે એનાથી નીચે આપણે ગણવાના છે. તો તમે અહીં 67 મેરિટ જોઈ શકો છો બરાબર. હવે જે એસટી કેટેગરી છે ત્યાં આપણે અહીંથી અલગથી ગણવાના છે 67થી નીચે. તો એસટી કેટેગરીનો ઉમેદવાર જોઈ લઈએ આપણે. તો 365 નંબર છે બરાબર. તો હવે એમની જગ્યાઓ જે છે 42 જગ્યાઓ છે. તો 42 દુ 84 બરાબર. અમુક ગેરહાજર રહી શકે છે. તો 80નો આંકડો આપણે બીજો ગણવાનો છે. તો 365 ને 80 તો 445 નંબર સુધી જેનો એસટી કેટેગરી નંબર છે એમને કચ્છ ભરતીમાં મળવાનો ચાન્સ છે બરાબર. મિત્રો અહીં જોઈ શકો છો તો જે એસટી કેટેગરી છે એમનું મેરિટ લાસ્ટમાં 66.54 રહે છે બરાબર. તો આપણે જે જૂનું અનુમાન મૂક્યું તેમાં 66.75 છે. તો આમાં 21 પોઈન્ટનો ઘટાડો છે બરાબર. તો જે 6-1 મહિનાનું અનુમાન હતું અગાઉથી
તો એ સામાન્ય પ્રવાહને કચ્છ સ્પેશિયલનું જોડે હતું, બરાબર. તો એમાં ને આમાં કાંઈ ફરક નથી, 20 પોઈન્ટનો ફરક છે. તો હજુ છે 20 પોઈન્ટ બીજા વેઇટિંગ બીજા ખુલે છે, તો ડાઉન રહી શકે છે. તો લાસ્ટમાં જે ભરતી કચ્છ સ્પેસ ચાલુ થશે એના 2-3 રાઉન્ડ જે હોય એ પૂર્ણ થશે તો 66.54 જેવું એસટી કેટેગરીમાં રહેશે, બરાબર. તો 6700 જનરલ મેરિટ ક્રમાંક, કેટેગરીમાં 445 નંબર, અને મેરિટ જે છે એ કચ્છમાં 66.54, બરાબર. કેટલું રહેશે? તો 66.54. હવે આપણે ઓબીસી કેટેગરીની વાત કરી લઈએ. તો જે ઓબીસી કેટેગરી છે, તો ઓબીસી કેટેગરી જે છે એ 953થી આપણે ગણતરી લેવાની છે, કારણ કે બધાને જનરલમાં મળી જશે 1800 નંબર સુધીના. ને ત્યારબાદ જે કેટેગરીની જગ્યાઓ છે એ 146 જગ્યાઓ છે. તો એની સામે જે ઉમેદવારો છે વધારેમાં વધારે 301 જેવા લાગી શકે છે, કારણ કે કારણો તો બધા આપણે કહ્યા જ છે. કોઈ 1થી 5માં રહી જશે, પછી આ વખતે જનરલમાં જેને મળે છે જનરલમાં જ પસંદગી કરશે, પછી ગેરહાજરનું પ્રમાણ રહી શકે છે, કચ્છમાં સાથે કાયમી નોકરી કરવાની છે. તો આવા બધા કારણો છે. તો આના લીધે 301 ઉમેદવાર રહી શકે છે. તો લાસ્ટમાં 1253 નંબર, બરાબર. 1253 નંબર તમે જોઈ શકો છો, બરાબર. 70.58 મેરિટ છે. તો આપણે જે અનુમાન હતું એમાં વેઇટિંગ સાથે 70નું કહ્યું હતું, ને આજે રાઉન્ડ કચ્છના પૂર્ણ થાય ત્યાં સુધી 70.58 છે. તો વેઇટિંગ સાથે 70ની ગણતરી તમે રાખી શકો છો. તો વિડીયો બનાવવાનો ઘણી વખત મિત્રો કહેતા હોય છે કે સર વિડીયો બનાવો. તો મેરિટના આંકડા સેમ આવે છે, કારણ કે આપણે ગણતરીઓ કરીને આંકડા મૂકતા હોઈએ છીએ, એટલે આંકડામાં કોઈ ફરક નથી હોતો. ફરક ત્યારે પડે છે જ્યારે ઘણા બધાને જનરલમાં ન મળતું અને કેટેગરીમાં લે છે. પછી ઘણા બધા ઉમેદવાર એવા હોય કે જિલ્લા માટે કેટેગરીમાં પસંદગી વધારે કરતા હોય. ત્રીજું કારણ મેજર એ હોય કે ગેરહાજર આપણે ધાર્યા એના પ્રમાણે થોડું આગા પાછું થતું હોય, તો આંકડામાં થોડી ફેરબદલ રહી શકે છે. બાકી જે મેરિટ અનુમાન ગણતરીથી કર્યા હોય એમાં 5થી 10% ફરક હોય, વધારે ના હોય. તો ઓબીસી કેટેગરીમાં લાસ્ટમાં 70 સુધી, બરાબર. હવે આપણે ઈડબ્લ્યુએસ કેટેગરીની વાત કરી લઈએ. તો એમનું મેરિટ જે છે એ સામાન્ય પ્રવાહમાં આપણે 71.38 કહ્યું હતું, બરાબર. તો 71.38થી નીચેના જે મેરિટવાળા છે જનરલમાં લેશે. તો આ રીતે અહીંથી આપણે 1800 નંબરથી ગણતરી કરી લઈએ. અને એમની જે જગ્યાઓ છે એ જગ્યાઓ 54 જગ્યાઓ છે, બરાબર. તો ઈડબ્લ્યુએસ કેટેગરીમાં 433 આ અને બીજા 100, તો 533 મેરિટ નંબર સુધીના, બરાબર. કેટલા? તો 533. તો તમે મિત્રો જોઈ શકો છો 70.61 બેસે છે, બરાબર. આપણે જે અનુમાન અગાઉ કર્યું હતું એમાં 70.30ની વાત કરી હતી. આ જે 0.30નો વધારો છે 70.61 છે. તો વેઇટિંગ સુધી 0.30 ઘટશે. હજુ બીજું એ છે કે જનરલમાં વધારે ગેરહાજર રહેશે. તો એનું કારણ એ છે કે જે કેટેગરી પ્રમાણે મેરિટ આવે છે તો એમાં કેટેગરીમાં સામાન્ય પ્રવાહ મળી જાય છે. તો એના લીધે આ જે મેરિટ છે આંકડો છેલ્લે તો 70.30નો જ રાખવો પડશે તમારે. તો આ રીતની ગણતરીઓ છે. હવે આ જે મેરિટ છે એમાં જરા પણ નાસીપાસ તમે થયા વગર, સાથે આ મેરિટની જે પ્રક્રિયા છે બહુ લેન્ધી છે, કારણ કે બહુ ઘણી બધી ભરતી પ્રક્રિયાઓ છે, સાથે એકમેકને અસર કરે છે. તો કઈ ભરતી ક્યારે ચાલુ થાય છે, ક્યારે બંધ થાય છે, એની અસર ક્રમિકપણામાં નડતી હોય છે. તો એના લીધે મેરિટમાં થોડું આગા પાછું થઈ શકે છે. તો 70.61 સુધીના શ્યોર છે, ફાઇનલ છે. વેઇટિંગ સુધી 70.30 ઈડબ્લ્યુએસ કેટેગરી રહેશે. હવે બીજા વધારે ગેરહાજર રહે છે તો મેરિટ ડાઉન રહી શકે છે. 9થી 12નું ઝડપી ચાલુ થાય છે તો 0.10-15નું પોઈન્ટ ફરક પડી શકે છે. તો આટલું અનુમાન છે. હવે ફાઇનલ તો આપણને 100% તો ત્યારે ખબર પડશે કે રિયલમાં મેરિટ કેટલું અટકે છે. તો તમે જોઈ શકો છો. તો આપણા અગાઉના તમે વિડીયો જોતા હશો તો મેરિટ જે અનુમાન જે હોય છે એ 0.50-60નું ફરક હોઈ શકે છે. બાકી મેરિટના અનુમાનના આંકડા જે છે એ આપણે સત્યની નજીક હોઈએ છીએ.
સાથે શરૂઆતમાં જ્યારે ભરતી ચાલુ થઈ તો આપણી પાસે જગ્યાઓ નહોતી ત્યારે 1 થી 5નું બનાવ્યું હતું. તો એ આંકડો આપણી પાસે જે હતો એ પ્રમાણે આપણે 65 કહેતા હતા, પણ ઓબીસી કેટેગરી અને એસસી કેટેગરીમાં જે છે એ એક તો જગ્યાઓ ઓછી આવી, આપણે ધારી એના કરતાં જગ્યાઓ 50% ઓછી થઈ ગઈ. અને બીજું એ કે ઉંમર થઈ જવાના લીધે ઓપનમાં ન મળ્યું. તો આપણા અનુમાન સાચા હતા, પણ જે વહીવટી પ્રક્રિયા છે એમાં આપણું કાંઈ ચાલે નહીં અને જગ્યાઓ ઓછી આવી છે એમાં પણ આપણું કાંઈ ના ચાલે. તો અમુક વિડીયો એવા હશે કે એમાં મેરિટ કહ્યા એ પ્રમાણે મારું નહીં પણ ઘણા બધાનું ખોટું પડતું હોય છે. તો એવું રહી શકે છે. તો એમાં વધારે ફરક ન પડે, પણ જે પરફેક્ટ કીધું હોય એ પ્રમાણે જગ્યાઓનું બધું આપણી પાસે હોય તો આપણી પાસે ડેટાની કમી ના હોય તો આપણે વાંધો ના આવે. તો આ રીતનું મેરિટ અનુમાન છે. તો આપ સૌનો આભાર. એક્ઝામ સાથી ચેનલ જરૂર સબસ્ક્રાઈબ કરો. મનમાં પ્રશ્ન હોય તો કોમેન્ટ કરી શકો છો, પરંતુ આ જે મેરિટ અનુમાન કીધું છે તો આટલા સુધી મારું અનુમાન છે કે રહી શકે છે. હવે 67-68 હોય કે સર આવશે કે નહીં આવે તો એ બાબતે હું ના કહી શકું, પણ તમારે સમયની રાહ જોવી પડશે. જેમ જેમ રાઉન્ડ પૂર્ણ થાય છે એમ ખબર આપણને પડતી રહેશે કે કેટલો ફરક પડી શકે છે. તો આપ સૌનો આભાર. થેન્ક યુ વેરી મચ.